અંગ્રેજોની આધીનતા નહીં સ્વીકારનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી જયરામભાઈ ગામિત સહિતના મહાનુભાવોએ ડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આદિવાસી સમાજની જીવનશૈલી, તેમનો પ્રકૃતિ પ્રેમ, કલા વારસો વગેરેને જાણવાનો અને માણવાનો અનમોલ અવસર પૂરો પાડતા ડાંગ દરબારની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કરતા મંત્રી ગામિતે રાજા રજવાડાઓની માતૃભૂમિ પ્રત્યેની દેશભક્તિ, અપ્રતિમ ચાહનાને યાદ કરતા ડાંગ જિલ્લાના આ ઐતિહાસિક મહોત્સવને કારણે દેશની શૂરવીરતા, શૌર્યગાથા અને આદિવાસી ગૌરવને જાણવાનો અવસર પ્રદાન થાય છે તેમ ઉમેર્યું હતું. પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં મંત્રીએ ડાંગ દરબારનો ઇતિહાસ વર્ણવી ડાંગના રાજવીઓને અપાતી સાલિયાણા અર્પણ કરવાની ઐતિહાસિક પ્રણાલી અદા કરવાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. મંત્રી ડાંગ દરબારના મેળામાં પ્રશાસને ઉપલબ્ધ કરાવેલી પાયકીય સુવિધાઓનો પણ ખ્યાલ આપ્યો હતો. ડાંગ દરબારની પરંપરા અનુસાર પ્રતિવર્ષ આ કાર્યક્રમમાં પધારતા રાજ્યપાલ આ વેળાએ 2 માર્ચે આહવા ખાતે પધારી ફરી એકવાર રંગ ઉપવનના આ જ રંગમંચ ઉપર રાજવીઓનું યથોચિત સન્માન કરશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. ખૂબ જ સાદગીપૂર્ણ રહેણીકરણી ધરાવતા ડાંગ જિલ્લાના રાજવીઓની પરંપરા અને તેની ગરિમાપૂર્ણ ઉજવણીનો ઉલ્લેખ કરીને ડાંગ દરબારના આ ઐતિહાસિક લોકમેળાના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ડાંગના રાજવીઓનું પરંપરાગત સન્માન કરાયું હતું. પ્રત્યુત્તરમાં ડાંગના રાજવીઓએ પણ ડાંગ પ્રદેશના સમગ્ર પ્રજાજનો વતી મહાનુભાવોને ધનુષબાણ અર્પણ કરી અભિવાદન કર્યું હતું. રાજવીઓ પરંપરાગત રીતે 5 સોપારી સાલ અને સ્મૃતિ ભેટ અર્પણ કરાઈ હતી. પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં લોકસભાના નાયક દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે ડાંગ સહિત સમગ્ર રાજ્ય અને દેશના વિકાસની રફતારનો ખ્યાલ આપી આગામી દિવસોમાં ડાંગ દરબારની ઉજવણીને વધુ ગરિમાપૂર્ણ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ધવલ પટેલે વડાપ્રધાનના વિઝનનો ખ્યાલ આપી અતુલ્ય ભારતની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે ગુજરાત અને કેન્દ્ર સરકારને કારણે વિકાસના માર્ગે અગ્રેસર થયેલા ડાંગ જિલ્લાના વિકાસ પ્રકલ્પો આગામી દિવસમાં જિલ્લાની ગરિમા વધારશે તેમ જણાવ્યું હતું. ખાસ કરીને ડાંગની પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે વિચારાધીન સંભવિત પ્રકલ્પોનો પણ તેમણે આ વેળા ખ્યાલ આપ્યો હતો. દરમિયાન રાજવી પરિવારથી વાસુરણાના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશીએ રાજ પરિવારોની લાગણી રજૂ કરી વન પર્યાવરણ જાળવણીની અપીલ કરી હતી. તેમણે રાજ પરિવાર વતી સૌ પ્રજાજનો હોળી ધૂળેટીની શુભકામનાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે ડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમ વેળા રાજવીશ્રીઓ, નાયકો અને તેમના ભાવબંધોને સન્માનિત કરાયા હતા. મથુરાને માર્ગે શામળિયા જીરે, હે મથુરાને જીરે, હે મથુરાને માર્ગે શામળિયા જીરે, હે મથુરાને માર્ગે શામળિયા જીરે, હે મથુરાને જી આજે ભવ્ય ડાંગ દરબારની શરૂઆત થઈ ચૂકી છે અને દર વર્ષની જેમ ડાંગ દરબાર જે આપણા ડાંગના રાજવીશ્રીઓ છે એમના સન્માનમાં પૂર્વ ડાંગ જિલ્લાના આદિવાસીઓ અને આજુબાજુ વિસ્તારના આદિવાસીઓ અને દરેક સમાજના લોકો સ્વયંભૂ હર્ષો ઉલ્લાસ સાથે ડાંગ દરબારનું જે 5 થી 6 દિવસનું આયોજન થાય છે એમાં જોડાય છે. આપણી ડાંગની સંસ્કૃતિ સાથે સાથે આદિવાસી સંસ્કૃતિ પરંપરાને પણ નિહાળે છે, એને પણ ઉજવીએ છીએ. ને જે આપણા રાજવીશ્રીએ જે એની શૌર્યગાથા છે, જે અંગ્રેજોને પણ અહીંયા ઘૂસવા ના દીધા હતા, એ શૌર્યગાથાને સેલિબ્રેટ કરવા માટે પૂરું ડાંગ દરબારનું આયોજન દર વર્ષે થાય છે. આ વર્ષે પણ ભવ્ય આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે અને આ જ રીતે આગળ પણ આપણા ડાંગ દરબાર અને ડાંગનું પ્રતિષ્ઠા વધતી રહે અને ડાંગનો ઉત્તર વિકાસ થાય એના માટે પૂરા સાથે મળીને સંકલન કરીને અને આગળ ધપાવશું. આજે ડાંગ જિલ્લાના આહવા ખાતે વર્ષોથી જે સરકારની પરંપરા છે ડાંગ દરબાર, એનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં જે રીતે દર વર્ષે જે કાર્યક્રમ થાય છે, ડાંગની સંસ્કૃતિ, ડાંગની પરંપરા અને જ્યારે હોળીનો તહેવાર આવે છે ત્યારે આગામી દિવસોમાં આજે ડાંગ દરબાર એ 3જી તારીખ સુધી ચાલવાનો છે. આ ડાંગ દરબારમાં સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, અન્ય રાજ્યના પણ ડાંગ દરબાર પણ જોવા આવે છે. અને આ ડાંગ દરબારની એક મુખ્ય વિશેષતા એ પણ છે કે અહીંયાની જેટલી પણ લોકલ જે ચીજ વસ્તુઓ બને છે એ પણ વેચાણ અર્થે મૂકવામાં આવે છે. અનેક જિલ્લાઓની અને રાજ્યની જે સાંસ્કૃતિક કૃતિઓ એ પણ અહીંયા એનું પણ આયોજન કરવામાં આવે છે. અને જ્યારે હોળીના તહેવાર આવતા હોય ત્યારે આ જે ડાંગ દરબાર ખૂબ આનંદ ઉલ્લાસથી દર વર્ષની જેમ આ વખતે પણ ઉજવાઈ રહ્યો છે. અને આ ડાંગ દરબાર એ આગામી દિવસોમાં જે સ્વદેશી વસ્તુઓ, આત્મનિર્ભર ભારત જે બનવાનું છે એમાં એનું વિશેષ યોગદાન અને ખાસ કરીને અમારા જે ડાંગના અહીંયા જે લોકો છે જે ખેતી આધારિત વસ્તુઓ, બીજી બનાવટો, એનું પણ અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં વેચાણ થાય છે.
અને અમારા જે ડાંગના જે રાજવીઓ છે એનું સન્માન થાય છે, એ લોકોનો પણ કાર્યક્રમ કરવામાં આવે છે. અને આગામી દિવસોમાં ડાંગની પરંપરાને ટકાવી રાખવા માટે સરકાર જ્યારે કટિબદ્ધ છે ત્યારે અમારો વિભાગ એ પણ ખૂબ પ્રયત્નો કરે છે. આજે આ કાર્યક્રમમાં આ વિસ્તારના લોકપ્રિય અમારા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સાહેબ, આ વિસ્તારના ધારાસભ્ય ગુજરાત સરકારના ઉપદંડક વિજયભાઈ ઉપસ્થિત રહ્યા, સાથે અમારા જે 5 જે રાજવીઓ છે એ પણ ઉપસ્થિત રહ્યા અને ખૂબ આનંદ અને હર્ષ ઉલ્લાસથી આ કાર્યક્રમ આજે એની શરૂઆત કરવામાં આવી છે.